ભાઈ દરેક ઉમેદવાર ભલે એવું કહેતો કે તેને સેવા કરવી છે, જનતાની સેવા કરવી છે, એટલા માટે તેઓ રાજનીતિમાં આવી રહ્યા છે, અથવા તો મુદ્દો જે હોય છે તે માત્ર ને માત્ર સત્તાનો હોય છે, સત્તા મેળવવી હોય છે, સત્તાની લાલસા હોય છે અને એના જ માટે ઉમેદવારી કરવા માટે તમામ જે ઉમેદવારો છે તે કરતા હોય છે. પરંતુ વલસાડમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમણે તો નાદારી જ નોંધાવી દીધી, એટલે કે કોંગ્રેસે નાદારી નોંધાવી દીધી, જેના કારણે જે 4 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તેઓ બિનહરીફ થયા છે અને હજી પણ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અનેક જે તેમના ઉમેદવારો છે તે હજુ પણ વધુ બિનહરીફ થઈ શકે છે. વલસાડમાં કોંગ્રેસની નાદારી વચ્ચે મતદાન પહેલા જ ભાજપના 4 ઉમેદવારો કે જેઓ બિનહરીફ ચૂંટાયા, ભાજપ દ્વારા બિનહરીફ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આવનારા દિવસોમાં વધુ બિનહરીફ બેઠક થશે તેવો દાવો જિલ્લા પ્રમુખે કરતા વલસાડનું રાજકારણ જે છે તે ગરમાયું છે. વોર્ડ નંબર 8 માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે. અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાની કુલ 44 જેટલી સીટો છે. એની સીટો ઉપર કુલ 4 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રી ગણેશ કરી દીધા છે. આમ વોર્ડ નંબર 8 ની અંદર 3 સભ્યો અને વોર્ડ નંબર 10 ની અંદર 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે.